પોરબંદરના એસટી રોડ નજીક આવેલા નવા જલારામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોને જલારામ બાપા, વીરબાઈ માં અને ગુરુ ભોજલરામ બાપાના ચરણ સ્પર્શ કરવાની તક આપવામાં આવી હતી, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વર્ષમાં માત્ર એક જ વખત ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશ આપી સાધુ મહારાજ, જલારામ બાપા, વીરબાઈમાં તેમજ જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના ચરણ સ્પર્શ કરવાની તક આપવામાં આવે છે। આ અનોખા અવસરને લઈને વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। આ પ્રસંગે જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને સવારે મહિલા મંડળ દ્વારા ધ્વજાજી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરે દર્શન માટે આવતા તમામ ભક્તોને ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની પ્રિય ખીચડીના પ્રસાદના પેકેટ તેમજ ફરાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ચરણ સ્પર્શ માટે ઉમટી પડ્યા હતા। મારું નામ છે શિલ્પા ગગર અને સંત શિરોમણી શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં આજ રોજ પાવન ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધજા મનોરથનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર વર્ષ દરમિયાન આ એક જ દિવસે જલારામ બાપાના ચરણ સ્પર્શ કરવાનો લાવો તમામ ભક્તજનોને આપવામાં આવે છે, તેમજ બાપાને ધરાવેલી કોરી ખીચડીનો પ્રસાદ દરેક ભક્તજનોને આપવામાં આવે છે, જેથી કરીને ભક્તજનોના ભંડાર હંમેશા ભર્યા રહે અને બાપાના આશીર્વાદ બધાને મળતા રહે। તેમજ સમગ્ર વર્ષ દરમિયાન આવતા દરેક વાર અને તહેવાર જલારામ મંદિરે ભક્તિભાવ અને આનંદ અને ઉમંગભેર ઉજવવામાં આવે છે, તેમજ બહોળા પ્રમાણમાં ભક્તજનો તેનો લાભ લે છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર, જીવ ઉપર જલારામ બાપાની કરુણા અને આશીર્વાદ હંમેશા વરસતા રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના। અને આજ રોજ તમામ ભક્તજનોને એક અનુરોધ પણ છે કે બાપાના ચરણ સ્પર્શનો લાવો આજે એક દિવસ માત્ર આપવામાં આવે છે, તો મોટા પ્રમાણમાં ભક્તજનો આ પ્રસંગનો લાવો લે અને બાપાના આશીર્વાદ મેળવે એ જ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે જય જલારામ। મારું નામ સુપ્રા ઠાકુર છે। અમે ઘણા વર્ષોથી અહીંયા કાયમ માટે સત્સંગ કરીએ છીએ અને બધા મનોરથો ઉજવીએ છીએ। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે જલારામ બાપાના મંદિરે ધજાનો ઉત્સવ રાખેલો છે અને બધાને પ્રસાદીનો ઉત્સવ રાખેલો છે અને અમે બધા જે વૈષ્ણવો દર્શન કરવા માટે આવે છે એને વાંચી ખીચડીનો પ્રસાદ આપીએ છીએ। અમે દર વર્ષે જે બધા મનોરથો જલારામ બાપાના આવે છે અમે ભાવ ઉજવીએ છીએ। અમારા મહિલા મંડળનો સાથ અને બધો પૂરેપૂરો છે। આજે જલારામ બાપાની ધજા ચડાવેલી છે, અમે બધા મહિલા મંડળ વાળાએ બધાએ પૈસા ભેગા કરી અને ધજા ચડાવેલી છે। આવી રીતે અમે કાયમ માટેના સારા સારા મનોરથો જલારામ બાપાની કૃપાથી કરીએ છીએ। એવી જલારામ બાપાની કૃપા અમારા માટે અવિરત વરસતી રહે અને રોટલાનો મનોરથ પણ અમે બહુ સારી રીતે ઉજવીએ છીએ। એવી રીતે અમને જલારામ બાપા આશીર્વાદ આપે એવી અમારી અભિલાષા છે। ગુરુ પૂર્ણિમાના આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ, મહિલા મંડળ, યુવા ટીમ તથા મંદિરના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।